ચામુંડા માતાજીની અસીમ કૃપાથી અમારી દીકરી ડોક્ટર બનીને માનવ સેવાના કાર્યો કરવા માટેની સફળતા મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભકામના પાઠવીએ છીએ. શુભેચ્છકો હાલે નાના આંગિયા મૂળ જામથડા ભાઈ જગદીશભાઈ કનૈયાલાલ રોહડિયા, દિનેશભાઈ કનૈયાલાલ રોહડિયા, પ્રવીણભાઈ કનૈયાલાલ રોહડિયા, હિતેશભાઈ કનૈયાલાલ રોહડિયા, રાઘવદાન ઝવેરદાન રોહડિયા, મયુરદાન અજીતદાન રોહડિયા, જીગરદાન અજીતદાન રોહડિયા, સાવનદાન અજીતદાન રોહડિયા, ભૂમિતદાન ઝવેરદાન રોહડિયા, ખુશાલદાન પ્રવીણદાન રોહડિયા, ડોક્ટર પી.બી. રોહડિયા, રવિદાન ભગવાનદાસ રોહડિયા, શિવદાન ભગવાનદાસ રોહડિયા, વલુદાન ભગવાનદાસ રોહડિયા, શંભુદાન નારાયણજી રોહડિયા, ભરતદાન ઉમરદાન રોહડિયા, કિરીટદાન મેઘરાજજી રોહડિયા, સાત્વિકદાન મહેશદાન રોહડિયા, શંકરદાન ઈશ્વરદાન રોહડિયા, શંભુદાન હરિદાન રોહડિયા, રતનદાન રવિદાન રોહડિયા, ઘનશ્યામદાન રવિદાન રોહડિયા, મોહનદાન રવિદાન રોહડિયા, પરેશદાન રવિદાન રોહડિયા, મહિદાન હરિદાન રોહડિયા, મોરારદાન શંભુદાન રોહડિયા, ગિરધરદાન શંભુદાન રોહડિયા, દિનેશદાન હિંમતદાન રોહડિયા, મનહરદાન હિંમતદાન રોહડિયા, મુકેશદાન શંભુદાન રોહડિયા, રાજેશદાન શંભુદાન રોહડિયા, ધનસુખભાઈ શિવદાન રોહડિયા, સાગરદાન કરણીદાન રોહડિયા, મહેશદાન કરણીદાન રોહડિયા, રાઘવદાન કરણીદાન રોહડિયા, મનોજદાન હજુરદાન રોહડિયા, પરેશદાન હજુરદાન રોહડિયા, પ્રવીણદાન મહિદાન રોહડિયા, અરવિંદદાન મોરારદાન રોહડિયા, પ્રદ્યુમનદાન પ્રવીણદાન રોહડિયા, પ્રતિકદાન પ્રવીણદાન રોહડિયા, ભૂમિતદાન કિરીટદાન રોહડિયા, દર્શકદાન ભરતદાન રોહડિયા, રાજેશદાન ભરતદાન રોહડિયા, દીપકદાન જગદીશદાન રોહડિયા, હાર્દિકદાન પ્રવીણદાન રોહડિયા, ચેતનદાન પ્રવીણદાન રોહડિયા, દેવદાન હિતેશદાન રોહડિયા, બળવંતદાન રોહડિયા, રાજેશદાન રોહડિયા, કિરીટદાન શંકરદાન રોહડિયા, નીતેશદાન શંકરદાન રોહડિયા, પ્રદીપદાન અરવિંદદાન રોહડિયા, ગિરધરદાન વલુદાન રોહડિયા, સંજયદાન વલુદાન રોહડિયા, કપિલદાન પરેશદાન રોહડિયા, ફુઈબા મોગીબહેન શંભુદાન સુરતાણિયા, બેબીબહેન આઈદાન વરસડા, નર્મદાબહેન ચંદ્રભાનુ પાયક, વિદ્યાબહેન મહિપતદાન સુરતાણિયા બહેન, માધવીબહેન સાધનાબહેન, દેવિકાબહેન, રચનાબહેન, વિકસિતાબહેન, અંકિતાબહેન, મિત્તલબહેન, ઈલાબહેન. સાચું કહું તો નાનપણથી જ્યારે એમ જોતા આવ્યા છીએ કે આઠમામાં મને એમ થતું કે ક્યારે હું આવીશ ને ક્યારે મને આ સ્કોલરશીપ મળે. એ એક જાતની સૌથી પહેલા શરૂઆતથી જ કહેવાય ને કે જે પ્રેરણા હોય એ આ સ્કોલરશીપ માટે મેળવવા સ્ટેજ ઉપર ચડીને એમ થાય કે સમાજની વચ્ચે સન્માન મળે એ બહુ જ ખુશીની લાગણી હોય છે. એના માટે પહેલેથી જ એમ થતું ક્યારે મને મળે ક્યારે મળે એ હોંશથી જ પહેલાથી જ મહેનત કરી છે. મુખ્ય વસ્તુ એક છે કે સમાજના શ્રેષ્ઠીઓની વચ્ચે સન્માન મેળવવું એ જીવનનો એક મહત્વનો માઇલસ્ટોન બની રહે.